Today we have Dr. Shailesh Darji in our studio, renowned neurologist from Ahmedabad. Doctor, how much common is Moya Moya disease and how to suspect it? સૌ પ્રથમવાર 1957ની સાલમાં જાપાનમાં આ બીમારી શોધવામાં આવી હતી. તેથી જાપાનમાં તેનો દર થોડો વધારે જોવા મળે છે. ભારતમાં પણ તેનું પ્રમાણ છે. દર 1,03.2 થી 10.5 લોકોમાં આ બીમારી જોવા મળે છે. અને આ બીમારીમાં મુખ્યત્વે બે અલગ અલગ વય જૂથ હોય છે, જેમ કે બાળકોમાં 10થી નાની ઉંમરના બાળકોમાં અને 30થી 40 વર્ષના પુખ્ત વયના લોકોમાં આ બીમારી જોવા મળે છે. મોયા મોયા બીમારીમાં ઉંમર પ્રમાણે લક્ષણો બદલાતા હોય છે, જેમ કે નાના બાળકોમાં મગજમાં લોહી ઓછું પહોંચવાથી ઇસ્કેમિક પ્રકારનો સ્ટ્રોક થાય છે, જેમાં લકવા જેવી અસર થાય છે. ક્યારેક દર્દીને ખેંચ આવી શકે છે અથવા ચક્કર જેવો અનુભવ થાય છે. જ્યારે 30થી 40 વર્ષના વર્ગમાં જે મોયા મોયાની અંદર થોડું ગંભીર હોય છે, કેમ કે મગજની અંદર રક્તસ્રાવ થાય છે, હેમરેજ જેવું થાય છે, જેનાથી માથું દુખવું, પેરાલિસિસ થવું, બેભાન થઈ જવું એ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આભાર.